જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો જો નાથ દ્વારાથી તો અમે નીકળી ગયા અને નાસ્તો બાસ્તો કરીને મસ્ત, એટલે વચ્ચે ક્યાંય રોકાવાનું નથી. અને ગીશુ શું કરે છે? ગીશુ ફોન લઈને બેસી ગઈ છે. અને હા, જો ત્યાંથી નીકળ્યા ને એટલે સીધા એ લોકો ગૌશાળામાં ગયા. ગૌશાળામાં ગયા તો તારા હાથમાં શું કર્યું ગાયે ગીશુ? ચાટ્યો, ગીશુનો હાથ ચટાડ્યો. અને મજા આવતી હતી, વાગતી હતી એની ટંગ વાગતી હતી તને? હે ના, ટંગ વાગે એની ખબર છે? કાંટા હોય એની ટંગમાં. ગીશુ એની ટંગમાં કાંટા હોય, તને ખબર છે? હે એની ટંગમાં કાંટા હોય ગાઈઝ. એટલે છે ને એવું હોય ને પૂનમ, એના ઉપરના દાંત હોય, નીચેના ના હોય, એવું કંઈક હોય ને? ના, એક ઉપરના ના હોય ને કાં નીચેના ના હોય, બેમાંથી એક ન હોય. બે એવું મેં જોયેલું છે, સાંભળેલું નહીં પણ મેં જોયેલું છે. મમ્મીની ગાય રાખતા ને ત્યારે. તો ચલો હવે અહીંથી નીકળી ગયા છીએ અને હવે એવું વિચાર્યું છે કે શામળાજી વચ્ચે આવે છે અહીંયા, તો શામળાજીના દર્શન કરતા જઈએ. ત્યાં મસ્ત મંદિર છે સરસ એવું. અને નાથ દ્વારામાં તો બાપા અત્યારમાં 9 વાગ્યામાં બસ આવી ગઈ હતી એક. બધા સિનિયર સિટીઝન જ હતા અને એક દાદી હતા ને, પૂનમ દાદાને કેવા ખીજાતા હતા, એ ગીશુ હારે મસ્તી કરતા હતા દાદા. એટલે પછી મેં કીધું કેમ દાદી ગુસ્સો ના કરો એમ, મેં એવું કીધું. તો કે બેન એનું મગજ છે ને કામ નથી કરતું, એટલે મારે એને ટોકવા પડે. અત્યારમાં સિનિયર સિટીઝન ની બસ ઠલવાઈ ગઈ હતી, લિફ્ટમાં કોઈનો વારો જ નહોતો આવતો. તો આવું હતું. અત્યારે બહુ ટ્રાફિક છે ત્યાં શું, આમ તો બધા મંદિરોમાં એટલો ટ્રાફિક છે. તો ચલો આટલી અપડેટ આપી દીધી તમને સવારમાં. હવે જઈએ છીએ અમે શામળાજી. ત્રીજી ધારમાં મંદિર છે, ત્યાં ટ્રાફિક નથી. ટ્રાફિક નથી. ત્રીજી ધાર ઉપર મંદિર છે, ત્યાં ટ્રાફિક નથી. પૂનમ એવું કહે છે. તમને કેમ ખબર ત્યાં ટ્રાફિક નથી? મંદિર જ માંડ દેખાય એટલું ઊંચું છે ધાર ઉપર. તો આપણે ઈ ચડવાનું છે, દાદર છે ત્યાંનું ઈ મંદિર તો અહીંયા ઉદયપુર. ઓકે ચલો જઈ આવ્યો અમે શામળાજી. હું એક વખત આવી હતી શામળાજી, કેસરિયાજી, પછી નાથ દ્વારા, ઉદયપુર. અમારે રાજસ્થાનની ટ્રીપ હતી. નાની હતી ને ત્યારે, નાની એટલે 8મું 9મું એવું ભણતી ત્યારે, હોસ્ટેલમાંથી એમાં હતા. ત્યારે છે ને આવું રોડ નહોતા, આમ ધાર હતી વળાંકવાળી, એવી ધારમાંથી ચડીને જવાનું હતું. મનાલી જેવો રસ્તો હતો. અને બસમાં બધાને એટલી વોમિટિંગ થતી હતી ને, બસ ભરાઈ રહી હતી બહાર. ત્યારે અમે છે ને એક જ બસમાં જતા. ઓલી કઈ છે નામ ભૂલાઈ ગયું, જીરાવાલા ટુરિસ્ટમાં અમે જતા. ત્યારે ટૂરમાં ગમે ત્યાં જવાનું હોય ને, જીરાવાલાની બસ હોય અમારે. હવે અત્યારે અમે જીરાવાલા લઈને જઈએ છીએ ફેમિલી સાથે શામળાજી. ચલો ત્યારે હા, જો આ બધા ડુંગરા છે ને, શેના છે બોલો ને પૂનમ? માર્બલ ને ગ્રેનાઇટ નહીં કરવાનો મતલબ. માર્બલ ને ગ્રેનાઇટ. અને પાછળ માઇન્સ આવી છે પૂનમ. જો આ બધા ડુંગરા છે ને, એ કેવા છે? ગ્રેનાઇટ માર્બલના છે. અને આની પાછળ માઇન્સ છે, માઇન્સ માર્બલ નીકળે. કેટલો પથ્થર હોય છે પૂનમ આનો? એ થોડો ખૂટવાનો કોઈ દી. જ્યાં જોવું ને નકરો માર્બલ. જો ઓલી ધાર ઉપર મંદિર દીધું. હા, ત્યાં જવાનું છે. ના, ત્યાં ચડી શાંતિ જાય તો ખરાય ને ચડે એમ છે પેલા તો. જો આ નાથ દ્વારાથી અમે શામળાજી જઈએ છીએ ને, તો વચ્ચે રસ્તામાં છે ને ખારેકનું ઝાડ છે.
આ છે ખારેક. જો આપણે ખાઈએ ને ચોમાસામાં આવશે, હજુ 15-20 દિવસની વાર છે આવવાની. હજુ નાની નાની છે, બહુ સરસ. તો જો આવું જંગલ જેવું છે ને, એમાં અમને આવું ખારેકનું ઝાડ મળી ગયું. કેટલું સરસ છે, નાની નાની ઝીણી ઝીણી ખારેક, મસ્ત. ચલો જો પહોંચી ગયા અમે શામળાજી મંદિરે. અને ગુજરાતમાં આવ્યું છે શામળાજી મંદિર, એ મને નહોતી ખબર, મને એમ કે રાજસ્થાનમાં જ છે. તો ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. અને અહીંયા ટ્રાફિક તો છે. આ નાના પાર્કિંગમાં પાર્ક કરી છે ગાડી, પણ તોય અહીંયા ટ્રાફિક તો છે. જોઈએ હવે આગળ શું છે. મંદિર આ જ છે લગભગ, મંદિર સામેનો જ દેખાય છે ને, જે વ્હાઈટ ધજાવાળું, એ જ છે લગભગ. તો ખાસો ટાઈમ પહેલાં હું આવી હતી એટલે મને બહુ કંઈ યાદ નથી. ચલો ગીશુ, તાર ચપ્પલ કે નથી આવું તો તું બેસ, અહીંયા અમે જઈએ. ઓકે ચલો. શામળાજીના દર્શન થઈ ગયા મસ્ત. અહીંયા બહુ એટલો બધો ટ્રાફિક નહોતો, ટ્રાફિક હતો પણ એટલો બધો નહીં કે આમ નિરાતે દર્શન ના થાય. મસ્ત દર્શન થયા. અમે થોડીક વાર મંદિરમાં બેઠા, તો દર્શન કરી અને હવે નીકળી ગયા છીએ. હવે સીધું ઘરે અમદાવાદ. તો ચલો જો મારી હેરસ્ટાઈલ અને પૂનમની હેરસ્ટાઈલ બે સેમ થઈ ગઈ છે. ચલો ત્યારે હવે ઘરે. પાછું સાંજે કહેવાનું કે મીતુ લંચ બોક્સમાં શું લઈ જાઉં. સારું ચલો મળીએ ઘરે જઈ. કેટલા વાગ્યા છે? આ ઘડિયાળ તો બંધ છે, સેલ નાખવાનું. તો જો 6:15 થયા છે. અમે પહોંચી ગયા ઘરે, 6 વાગે પહોંચી ગયા હતા. અને જો આવતા વેત ભણવા બેસી ગયો. બેસવું જ પડે ને કા. તો હવે શું જમવાનું છે એ નક્કી કરવું પડશે. શાક કાંઈ છે નહીં, તો મેં કીધું ચલો હવે કેરીની રોટલી ચાલશે મીતુ? હે કેરીની રોટલી ચાલશે? અને જો કેરી છે ને મેં આમાં ભરી દીધી હતી બધી. શું કામ? અમારે જવાનું હતું અને કદાચ બધી પાકી ગઈ હતી કેરી, એટલે કદાચ મેં કીધું બગડી જાય તો, એટલે મેં બધી કેરી ફ્રીજમાં ભરી દીધી હતી. તો ચલો આવું છે. તો હવે પાર્સલ બી 3-4 ભેગા થઈ ગયા હતા, ગેટ ઉપરથી લઈ લીધા છે. અને હવે બનાવશું રસોઈ. ઘર તો આમ ગંદુ લાગતું નથી, કેમ કે કચરાને પોતાને બધું થઈ ગયેલું જ હતું. ઝાડું મારી દીધું છે મેં આવતા વેત. તો ચલો હવે રસોઈ બનાવી દઈએ કંઈક, પછી જમીન સૂઈ જઈએ. ચલો ત્યારે. હેલો, જો તો કેટલા વાગ્યા? 8, 9, 8:30 કેટલા વાગ્યા? ઊંઘ આવે છે બહુ. અને પૂજા અલગ કેવા આરતી કરવા બેઠી ને, તો દિવેટો નહોતી જરાય, એટલે ફટાફટ એક બનાવી. ને મેં કીધું જમી લીધું છે હવે તો થોડીક બનાવી દઉં. આમ તો હું રેડી જ લઈ આવું છું, કારણ કે મને બહુ ફાવતી નથી દિવેટો કરવી, એટલે હું રેડી જ લઈ આવું છું. તો અને આ રોય બહુ એવું બધું સારું નથી. મેં કીધું હવે એટલી બનાવી લીધી છે ને, તો 4-5 દિવસ ચાલશે ને, તો પછી બીજી લઈ આવીશ. તો ચલો મસ્ત કેરી ને રોટલી ગરમા ગરમ અમે ખાઈ લીધું છે. અને હવે ઊંઘ આવે છે, તો સૂઈ જોઈએ કાનું હવે થોડીક વાર હું. ચલો મને તો બહુ ઊંઘ આવે છે, હું તો સૂઈ જાઉં છું. ચલો તો શું કરું હમણાં પછી? હવે તો 2 દિવસ છે ગીશુને, 3 દિવસ છે હજુ, મંડે, ટ્યુઝડે ને વેનસડે, પછી તો સ્કૂલ ચાલુ.
તો ચલો વિડીયોનો કરીએ એન્ડ. વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.